મિત્રો YT સ્ટુડિયોમાં તમને એક ફીચર નવું જોવા મળે છે. જોઈ લો, યોર એપ્રિલ રેસીપી યોર હેર લખેલું આ ટાઈપનું તમને એક ફીચર YT સ્ટુડિયોમાં મળે છે. તો એ ફીચર તમને શું કહેવા માગે છે અને શેના માટે તમને આપવામાં આવે છે, કારણ કે જે લોકો યુટ્યુબર છે એમના માટે જાણવું જરૂરી છે. મિત્રો તમને પણ ખ્યાલ આવે મિત્રો, કારણ કે આ રેસીપી તમે જુઓ તો તમને એક આનંદ આવે કે મિત્રો તમારી આ જ્યાં મહિનાની અંદર તમને કેટલા વ્યૂઝ મળેલા છે, કેટલા સબસ્ક્રાઇબ મળ્યા છે, કયા કયા વિડીયો ઉપર વધારે ક્લિક થઈ છે, કેટલા વ્યૂઝ મળેલા છે, એ બધી માહિતી મિત્રો તમને છે ને અહીંયા મળે છે. એના ઉપરથી એક મિત્રો આપણને ખબર પણ મળે કે આપણે કયા વિડીયો વધારે ચાલ્યા છે, કઈ વિડીયો પર વધારે ક્લિક થયું છે, એના ઉપરથી આપણે સારી વિડીયો મતલબ બનાવી શકીએ. તો અહીંયા રેસીપી તમને અહીંયા જોવા મળે છે. કઈ રીતે આપણે રેસીપી જોવાની છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં બતાડવાનો છું. તમે એક યુટ્યુબર છો તો તમારા માટે જાણવું જરૂરી છે, કારણ કે YT સ્ટુડિયોની અંદર બધા મિત્રો અલગ અલગ તમને ફીચર જોવા મળે છે. તમને ખ્યાલ જ છે કે એની અંદર અલગ અલગ ફીચરની સાથે સાથે કંઈક નવું પણ જોવા મળે છે. દર મહિનાની અંદર કંઈક ને કંઈક નવું અપડેટ કરવામાં આવે છે YT સ્ટુડિયોની અંદર. જો તમે યુટ્યુબર છો તો તમારા માટે જાણવું જરૂરી છે. અને યુટ્યુબ ચેનલ લગતી અન્ય કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને આ ટાઈપના ગુજરાતીમાં જ મળી રહેશે. તો એ પહેલાં ખાસ વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને કોઈ પણ માહિતી જોઈએ ને તો આપણી ચેનલમાં જઈને તમે ચેક કરી શકો છો. ગુજરાતીમાં દરેક માહિતી તમને મળી રહેશે. તો મિત્રો અહીંયા આપણે પહેલાં તો જુઓ, અહીંયા ઇંગ્લિશમાં ભાષા છે તો આપણે એને ગુજરાતી આપણે કરવાની છે. તો એના માટે આપણે જઈએ સેટિંગમાં, અને સેટિંગમાં જઈને આપણે ચેક કરી લઈએ તો આપણી જે ભાષા છે એ ભાષાને હું સિલેક્ટ કરી લઉં છું. તો ચલો, અહીંયા ગુજરાતી ભાષા આપણે YT સ્ટુડિયોમાં કરવાની છે. તો આપણી જે ફોનની ભાષા છે ને એને આપણે મિત્રો છે ને ગુજરાતી કરી લેવાની છે. તો આવી રીતે મેં ગુજરાતી ભાષા કરી લીધી છે. ઘણા લોકોને મિત્રો ગુજરાતી ભાષા YT સ્ટુડિયોની અંદર કરતા નથી આવડતી, પણ એકદમ ઇઝી છે મિત્રો. તમારા ફોનની ભાષા તમે ગુજરાતી કરો એટલે YT સ્ટુડિયોની અંદર પણ ભાષા ગુજરાતી થઈ જશે, અને યુટ્યુબની અંદર પણ ગુજરાતી ભાષા થઈ જશે. તો ચલો, અહીંયાથી મિત્રો પાછા બેકઅપ આવી જઈએ અને ફરીથી આપણે YT સ્ટુડિયોને ઓપન કરી લઈએ. તો ચલો, અહીંયા YT સ્ટુડિયોને હું ઓપન કરી લઉં. તો YT સ્ટુડિયોને આવી ગયો છું અહીંયા, અને ફરીથી મેં એને રિફ્રેશ કરી લીધું છે. તો આ YT સ્ટુડિયો ગુજરાતીમાં લોગિન થઈ ગયો છે. તો અહીંયા આ રહ્યું તમારા એપ્રિલ મહિનાનું તમારું રેસીપી, આ ગુજરાતીમાં લખેલું આવી ગયું છે, તમે જોઈ રહ્યા છો. તો એનો મતલબ શું થાય છે એ તમને કહું. તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ. તો જેવું એની ઉપર ક્લિક કરશો એટલે તમને મિત્રો આ ટાઈપનું ફીચર જોવા મળશે. તમે એપ્રિલ મહિનામાં જે પોસ્ટ કર્યું તે આ રહ્યું, મતલબ જે તમે એપ્રિલ મહિનાની અંદર જે પણ પોસ્ટ કર્યું છે તમને અહીંયા ફોટા જોવા મળે છે. ત્યાર પછી મિત્રો સાઇડમાં તમારે આવી રીતે કરવાનું છે. સાઇડમાં તો આ વિડીયો સામાન્ય કરતાં વધુ વ્યૂ મેળવ્યા છે, મતલબ 28 દિવસની અંદર વધુમાં વધુ તમારી વિડીયોની અંદર જે વિડીયો તમે અપલોડ કર્યા છે આ મહિનાનો વિડીયો, એની અંદર કયા મહિનાની અંદર તમને વધુ વિડીયોમાં વ્યૂઝ મળ્યા છે, તો એ મિત્રો તમારો આ વિડીયો છે. આવી રીતે તમને જોવા મળશે. ત્યાર પછી સાઇડમાં ક્લિક કરીએ તે લોકો તમારી ચેનલને 22,000 વખત જોઈ છે, મતલબ તો તમને આ રીતે જોવા મળે છે કયા કયા મિત્રો મહિનાની અંદર વધારે આપણે વ્યૂઝ મળ્યા છે. તો હાલની અંદર મિત્રો સૌથી વધારે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં ઓછા હતા, ફેબ્રુઆરીમાં ઓછા, હવે ફરીથી એપ્રિલની અંદર હાલની અંદર મને વ્યૂઝ વધારે મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તમારી ચેનલ પર મોટા ભાગના દર્શકો નવા હતા. તો કઈ રીતે ખબર પડે? તો મિત્રો જુઓ, નવા દર્શકો અહીંયા લખેલું છે. નવા દર્શકો મિત્રો 81% લોકો નવા હતા સબસ્ક્રાઈબ મિત્રો, જેમને મારી વિડીયોને જોઈ છે, અને 19% લોકો પાછા આવનારા, મતલબ જે લોકોને વિડીયો મારી ગમી છે એ લોકોને વિડીયો ફરીથી જોવા આવતા હોય ને એ ટાઈપના લોકો અહીંયા છે 19%, જે ફરીથી મારી વિડીયો જોવા આવે છે. ત્યાર પછી સાઈડમાં ક્લિક કરીએ તો અહીંયા તેઓ તાજેતરના અને જૂના બંને અપલોડ જોયા છે, મતલબ કેટલા લોકો તમારા જૂના વિડીયો અપલોડ કરેલા જોયા છે, જે અને નવા સબસ્ક્રાઈબ મિત્રોએ કેટલા જોયા છે ને એ પણ તમને અહીંયા જોવા મળે છે. ત્યાર પછી આપણે સાઈડમાં ક્લિક કરી લઈએ. લોકોએ માત્ર જોયું જ નહીં, તેમણે પ્રતિભાવો પણ આપ્યા છે, મતલબ જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે, મતલબ મિત્રો કોમેન્ટ કરી હોય, આપણી વિડીયો ગમી હોય ને એમને લાઇક કરી હોય, અને આપણી વિડીયો જેમને શેર કરી છે એ પણ તમને અહીંયા જોવા મળશે. તો 322 લોકોએ પસંદ કરેલી છે, 60 લોકોએ શેર કરી છે, અને 33 લોકોએ કોમેન્ટ કરેલી છે. ત્યાર પછી સાઇડમાં ક્લિક કરીએ તો અહીંયા તો કોઈ વધારે ફીચર મિત્રો તમને વધારે જોવા નથી મળતું, પણ આ રેસીપી કોપી એના માટે જોવામાં આવે છે. આ મિત્રો 1 મહિનાનું અંદર આવે છે. અહીંયા તમને 2 પ્રકારના અલગ અલગ બતાવે છે. એક 8 દિવસનું પણ આવે છે, અને આ એક આખા મહિનાનું પણ છે. જે 8 દિવસનું છે એની પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. તો જે 8 દિવસનું આવે છે એના માટે આવે છે, અને એની અંદર શું આપણને જાણવા મળે છે એની પણ આપણે નેક્સ્ટ વિડીયો 100% બનાવીશું. વધુ યુટ્યુબ ચેનલ લગતી મિત્રો કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં જ મળી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. અને યુટ્યુબમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો દરેકની સોલ્યુશન તમને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, મારા યુટ્યુબ અને જે ફેસબુકની પેજની લિંક આપેલી છે, જેની અંદર તમે મારો સંપર્ક
કરી શકો છો મિત્રો.